ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર 1. પાઠ નંબર છે પહેલો, સ્માઇલ પ્લીઝ. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે પહેલો પ્રશ્ન જોયો, તો આજના વિડીયોમાં આપણે બીજા પ્રશ્નથી શરૂ કરીશું. તો બીજા પ્રશ્નમાં છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલાં છે ખુશી એન્ડ કનક વેર, તો કે ફ્રેન્ડ્સ. પછી બીજું છે ધેય પ્લેડ મેની આઉટડોર ગેમ્સ. પછી છે સરસ્વતીબેન વોઝ ખુશીસ ટીચર. 4 નંબરનું છે ખુશીસ ચીક્સ વેર રેડ. પછી છે કનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. પછી છે કનક ટૂક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. 7 નંબરનું છે ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. પછી છે ખુશી વોઝ સરપ્રાઇઝડ. 9 નંબરનું છે ખુશી બિગન ટુ લાફ આઉટ લાઉડલી. પછી 10 નંબરનું છે હર ટીથ વેર મિસિંગ. 11 નંબરનું છે 4 ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. આગળ છે પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ મેન્શન ઇન ધ સ્ટોરી. તો ભાઈ આ સ્ટોરીમાં કઈ કઈ છોકરીઓના નામ લખેલા છે એ આપણે અહીં લખવાના છે. તો પહેલું છે ખુશી એન્ડ કનક. વેર ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટોરી. પછી 2 નંબરનું છે વોટ ડીડ ખુશી એન્ડ કનક ડુ વેન ધેય રિટર્ન હોમ. તો ખુશી અને કનક શું કરતા હતા ઘરે આવતી વખતે? તો જવાબ છે વેન ખુશી એન્ડ કનક રિટર્ન ટુ ધ હોમ ધેય રેસ્ડ ઇચ અધર. તો બંને છે એકબીજા સાથે રેસ લગાવતા હતા. 3 નંબરનું છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ કનક પ્લે. તો ભાઈ ખુશી અને કનક કઈ ગેમ રમતા હતા? તો જવાબ છે ધેય પ્લેડ ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ ઇટીસી. પછી છે હુ લુકડ સેડ. કોણ સેડ હતું એટલે કે કોણ દુઃખી હતું? તો ભાઈ ખુશી લુકડ સેડ. તો કે ખુશી દુઃખી હતી. પછી છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટીચર. ટીચરનું નામ શું હતું? તો જવાબ છે ધ નેમ ઓફ ધ ટીચર વોઝ સરસ્વતીબેન. 6 નંબરનું છે ખુશી વોઝ અપસેટ ટ્રુ ઓર ફોલ્સ. તો ખુશી અપસેટ હતી, દુઃખી હતી, તો કે ભાઈ ટ્રુ એટલે કે સાચું છે. પછી છે હુ વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ. ભાઈ કોને ટ્રાય કરી કે ખુશી હસે? તો જવાબ આવશે કનક વોન્ટેડ મેક ખુશી ટુ સ્માઇલ. પછીનો પ્રશ્ન છે વોટ ડીડ કનક ટેક આઉટ ફ્રોમ હર બેગ. તો જવાબ આવશે કનક ટૂક ગ્રીન ફ્રોગ આઉટ ફ્રોમ હર બેગ. પછી છે હુ વોઝ સરપ્રાઇઝડ. કે ભાઈ કોણ સરપ્રાઇઝડ થયું? તો કે ખુશી વોઝ સરપ્રાઇઝડ. આગળ છે વાય ડીડ ખુશી લુક સેડ. ભાઈ ખુશી શું કામ સેડ હતી? તો બીકોઝ 4 હર ટીથ વેર મિસિંગ. એ ખુશીના 4 દાંત તૂટી ગયા હતા એટલે ખુશી અપસેટ હતી.